રજવાડી, આથેલા મરચાં, કેરી, કેરડા. મંદિરમાં ભગવાનના ખૂબ જ સુંદર મજાના દર્શન થઈ ગયા છે. નમસ્કાર દોસ્તો, તો મારું નામ છે પરેશ ચૌહાણ અને આજે આપણે દર્શન કરવા આવી ગયા છીએ ભગવાન સ્વામિનારાયણના ધામ એવા વડતાલમાં. દોસ્તો, તો અત્યારે આપણે વડતાલ મંદિરની એકદમ પાસે આવી ગયા છીએ, જેથી સૌ પ્રથમ આપણે આ જગ્યાનું લોકેશન તમને જણાવીશું. તો ખેડા જિલ્લાના નડિયાદની નજીક વડતાલ ગામ આવેલું છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણનું આ મંદિર આવેલું છે. અમદાવાદથી અંદાજે 70 કિલોમીટર અને વડોદરાથી અંદાજે 60 કિલોમીટરના અંતરે આ મંદિર છે. નડિયાદ તેમજ આણંદથી પણ તમે વડતાલ પહોંચી શકો છો. દોસ્તો, વડતાલ પોતાના અલગ અલગ જાતના અથાણા માટે પણ જાણીતું છે. ખાસ કરીને જે મરચાંના અથાણા કહેવાય છે એ તમને અહીંયા ઘણા બધા મળી જશે. આ ઉપરાંત પણ ઘણા બધા અથાણા છે અને આ જગ્યા આવેલી છે આ મંદિરના ગેટની એકદમ બહારની સાઈડમાં. જો તમે અહીંયા લખેલું છે સ્પેશિયલ ચટાકેદાર રજવાડી, આથેલા મરચાં, કેરી, કેરડા. શું છે પેકેટનું આનું? 20 રૂપિયા. વજન કેટલું છે આનું? 100 ગ્રામ. બધા અલગ અલગ ભાવ હશે ને? તો અલગ અલગ ભાવ છે. મરચાવાળો છે એનો શું ભાવ છે? 100 ગ્રામનો મરચાંનો? 20નું 250. તો દોસ્તો આ છે 20નું 250 મરચાંના છે. બાકી પણ ઘણા બધા છે જે તમને અહીંયા મળી રહેશે. તો વડતાલ મંદિરમાં જવા માટે અલગ અલગ ગેટ છે. અત્યારે આપણે જ્યાં ઊભા છીએ તે છે ગેટ નંબર 2. હવે આપણે અંદર જઈશું અને દર્શન કરીશું. આ છે વડતાલ મંદિરનું આખું પરિસર. ઘણું બધું મોટું છે. આખું પરિસર પણ આપણે ફરશું, પણ અહીંયાથી મંદિર કંઈક આવું લાગે છે. આખા મંદિરના પરિસરના આપણે દર્શન કરીએ તો કંઈક આ મુજબની આખી જગ્યા છે. વર્ષો જૂની આ જગ્યા છે. વચ્ચેના ભાગમાં મંદિર છે અને ફરતી બાજુ સંતોને રહેવા માટેની જગ્યા છે. અને આ છે વડતાલનું ભગવાન સ્વામિનારાયણનું મંદિર. તમે જુઓ કેટલું સુંદર લાગે છે અહીંયાથી. ઉપર આખો ગોલ્ડન કલર અને ભાવિકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો દોસ્તો ચાલો હવે આપણે પણ દર્શન કરવા જઈએ મંદિરની અંદર. અને આ છે વડતાલ મંદિરનો ગર્ભગૃહ. ગર્ભગૃહની જે છત છે ત્યાં ભગવાન સ્વામિનારાયણના અલગ અલગ ચિત્રો છે, અલગ અલગ તેમની લીલાઓ છે. ઇતિહાસ એવું કહે છે કે વડતાલના આ મંદિરનું ખાતમુહૂર્ત સ્વયં ભગવાન સ્વામિનારાયણે કરાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે પોતાના માથે ઈંટો ઊંચકીને આ મંદિર બનાવડાવ્યું હતું, જેથી આ મંદિર બીજા અન્ય મંદિરથી અલગ તરી આવે છે. મોટાભાગે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જ હોય છે, પણ વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ ઉપરાંત નરનારાયણની મૂર્તિની સાથે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પણ મૂકવામાં આવી છે. દોસ્તો, અહીંયા વડતાલ મંદિરમાં આરતી અને દર્શનના સમયની પણ નોંધ લખવામાં આવી છે. મંગળા આરતી 5:30 વાગે સવારે, 6 વાગે દર્શન બંધ થઈ જશે. ક્યારે ક્યારે દર્શન ચાલુ છે, ક્યારેક બંધ છે, તે તમામ વિગતો અહીંયા છે. જો તમે અહીં આવતા હોય તો આ પણ એક નોંધી લેશો, જેથી તમારે ધક્કો ના થાય. તો દોસ્તો, મંદિરમાં મુખ્ય અલગ અલગ 3 મંદિરો છે. જે વચ્ચેનું મંદિર છે તે છે રણછોડરાયજી, નારાયણજી અને લક્ષ્મીજીનું. આ તરફ છે વાસુદેવજીનું મંદિર, જ્યારે આ તરફ છે કૃષ્ણ અને રાધિકાનું મંદિર. તો તમે એક જ મંદિરમાં 3 અલગ અલગ મંદિરોના દર્શન કરી શકશો. તો મંદિરમાં ભગવાનના ખૂબ જ સુંદર મજાના દર્શન થઈ ગયા છે. ભીડ પણ એટલી ખાસ નથી.
બાકી તમે આરતીના સમયે અથવા તો શનિ રવિમાં અથવા તો કોઈ તહેવારોમાં આવશો તો આખું મંદિર ભક્તોથી ઉભરાયેલું હોય છે, પણ આડા દિવસે આવશો તો તમને ખૂબ જ આસાનીથી ભગવાનના દર્શન થઈ જશે. તો મારો અનુભવ તો એવું જ કહે છે કે તમારે સામાન્ય દિવસોમાં આવવું જોઈએ, જેથી તમે શાંતિથી ભગવાનના દર્શન કરી શકો અને આખું મંદિર કરી શકો. તો ભગવાનના દર્શન કર્યા બાદ લોકો પ્રદક્ષિણા કરતા હોય છે, તો આપણે પણ પ્રદક્ષિણા કરીશું. અને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને ઘર બેઠે આ પ્રદક્ષિણાનો લાભ દોસ્તો દર્શન પણ સરસ થઈ ગયા. મંદિરની પ્રદક્ષિણા પણ આપણે કરી લીધી. ખૂબ જ સુંદર અને રમણીય અનુભવ છે. પ્રસાદીમાં ખુલ્લા મોટા દર્શક રાખવામાં આવે છે. વડતાલ મંદિર વર્ષોથી પરંપરા છે પ્રસાદીના ભક્તોને ખુલ્લા મોટા રાખવામાં આવે છે. હવે આપણે મંદિરની આસપાસ જોવાલાયક જગ્યાઓ છે તે જોઈશું. મંદિર પરિસરમાં ઘણી બધી જોવાલાયક જગ્યાઓ છે. નારાયણ મહલ પણ કહેવામાં આવે છે. તમે જુઓ કે પહેલાંના સમયમાં ઘરમાં એવા ઝરૂખા હતા. એ સમયની ઝરૂખો જે છે ત્યારે આ મંદિર બનાવવામાં આવ્યું છે. હવે તો આ સિસ્ટમ જ આખી નીકળી ગઈ. બાલ્કની જે છે આવી જાય છે. હવાના હવા જવા માટે આવી વ્યવસ્થા પહેલાં કરવામાં આવતી હતી. દોસ્તો હવે આપણે જવાનું છે સંગ્રહાલય અક્ષરભુવનમાં, કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ રાખવામાં આવી છે. સંગ્રહાલયમાં અલગ અલગ ચિત્રો છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ જે જીવન છે તેનું આલેખન છે. જીવનના જે પ્રસંગો છે તે અહીંયા ચિત્રના માધ્યમથી આપણને દર્શાવવામાં આવ્યા. દોસ્તો અહીંયા આપવામાં આવ્યો છે એ રથ કે જેમાં બેસીને ભગવાન સ્વામિનારાયણ પધાર્યા રથના દર્શન પણ તમે કરી શકો છો. દોસ્તો જ્યારે પણ આ સંગ્રહાલયની મુલાકાત આવશો ત્યારે તમને તેની દિવાલો પર અલગ અલગ વ્યક્તિઓના ચિત્ર પણ એવી વ્યક્તિઓ છે કે જે ભગવાન સ્વામિનારાયણ જ્યારે દોસ્તો હવે આપણે જોવા જઈશું એ હરિમંડપ કે જ્યાં બેસીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હતી. એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિર પરિસરના મધ્યમાં આવેલા ઐતિહાસિક આ હરિમંડપમાં બેસીને 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવસમી શિક્ષાપત્રી લખી હતી. તેમજ 212 શ્લોક સાથેની આ શિક્ષાપત્રી સંપ્રદાયના સાહિત્યમાં શિરોમણી અને ભગવાન સ્વામિનારાયણની સ્વયં વાણી સ્વરૂપ છે. મુખ્ય મંદિર જે છે હવે આપણે જવાનું છે ગોપાળાનંદ સ્વામીનું જે આસન છે તેના દર્શન કરવા માટે.
કે આ એ સમયના કોઠલા છે જ્યારે ગુજરાતમાં આવા લાકડાના કોઠલા લોકો યુઝ કરતા હતા, જેમાં અનાજ રાખવાનું, પછી ગોદડા અને ઘરની જે બીજી એક્સ્ટ્રા વસ્તુઓ હોય તે આવા કોઠલામાં રાખવામાં આવતી હતી. હજુ પણ ઘણા બધા ગામડાઓમાં લોકોની પાસે છે. જો તમારી પાસે હોય તો તમે આવા કોઠલા જોયા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. હવે આપણે દર્શન કરવાના છે ભગવાન સ્વામિનારાયણના એ રથના, કે જેનો ઉપયોગ સ્વયં તેઓ કરતા હતા. તમે જુઓ, આ એ રથ છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. વર્ષોથી આ રથને અહીંયા સાચવી રાખવામાં આવ્યો છે. અને પ્રસાદીના લીમડાનું આ થડ છે. તો દોસ્તો, એવું કહેવાય છે કે આ રથમાં જ ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને અલગ અલગ ગામ જઈ અને દર્શન આપતા હતા. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તેઓ આ જ રથનો ઉપયોગ કરવામાં કરતા હતા. તો બે રથ છે, એક તો સામેની સાઈડમાં છે અને એક આ રથ છે. આખો રથ જે છે તે લાકડાનો રથ છે, જૂનવાણી. અહીંયા છે પ્રસાદીનો બુરજ. એવું કહેવાય છે કે આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરણામૃતની જે સ્થાપના જે છે તે આ જગ્યાએ બેસીને કરી હતી. દોસ્તો, અહીંયા ભાવિકો માટે જમવાની પણ સારી વ્યવસ્થા છે. વિના મૂલ્યે તમે પ્રસાદીનો લાભ પણ લઈ શકો છો. જો ઘણા બધા ભક્તો હાલમાં પ્રસાદી લઈ રહ્યા છે. દોસ્તો, આમ તો તમને વડતાલમાં રહેવા માટે ઘણી બધી જગ્યાઓ મળી જશે. હોટલ 500 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા સુધીમાં મળી જશે. પણ જે મંદિરની જગ્યા છે, જે ધર્મશાળાઓ છે, તેમાં તમે રહેશો તો જગ્યા પણ સુરક્ષિત છે અને ખૂબ જ સસ્તા દરે તમને રહેવાની જગ્યા પણ મળી જશે. દોસ્તો, તો આ છે વડતાલ મંદિરની અલગ અલગ ધર્મશાળાઓ. અને જો ચાર્જની વાત કરીએ તો જો તમે એસી રૂમ લેવા માગશો તો એક દિવસનું ભાડું છે 500 રૂપિયા, પ્લસ 500 રૂપિયા તમારે ડિપોઝિટ આપવી પડશે, જે તમને પાછી મળી જશે. અને જો તમે નોન એસી રૂમ બુક કરાવવા માગો છો તો તેનો ચાર્જ છે 300 રૂપિયા અને 200 રૂપિયા લેવામાં આવશે ડિપોઝિટ. તો દોસ્તો, આશા છે કે વડતાલ મંદિરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ચૂકશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. मैं कभी छोड़ के नहीं जाऊंगी तुझे, पक्का? पक्का. 4 महीने से बाहर नहीं निकला. क्या सोच रहा है भाई? कुछ अधूरा सा रह गया है. माँ की आखिरी ख्वाहिश क्या रही हो? बहुत मसरूफ थे तुम. घर, दफ्तर, कारोबार और सबसे फुर्सत मिली तो दोस्त यार. जिंदगी पहियों पर भाग रही थी. ठहर के ये सोचना मुश्किल था कि माँ रोज तुम्हारे इंतजार में जाग रही थी. जब वो तुमसे कुछ कहना चाहती थी, तुम अपनी ही दुनिया में कहीं गुम थे. माँ की आखिरी ख्वाहिश तो पता नहीं मेरे दोस्त, पर उसकी आखिरी उम्मीद तुम थे. प्रेम प्रभु का बरस रहा है, पीले अमृत प्यासे. सातों तीरथ तेरे अंदर बाहर किसे तलाशे. कण कण में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में असुवन में हरी. मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा.
पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है। नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है। यदि कर्म तेरे पावन है, सभी डूबेगी नहीं तेरी नाव कभी। तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। सबसे बड़ी खबर आ रही है, दिल्ली हरिद्वार हाईवे पर हुआ लैंडस्लाइड, जान माल का हुआ भयंकर नुकसान। नेकी व्यर्थ नहीं जाती, हरि लेखा जोखा रखते हैं। औरों को फूल दिए जिसने, उसके भी हाथ महकते हैं। नेकी व्यर्थ नहीं जाती, हरि लेखा जोखा रखते हैं। औरों को फूल दिए जिसने, उसके भी हाथ महकते हैं। कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन। मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा, पता नहीं किस रूप में आकर हमेशा से नारायण देख मिल रहा हूँ माँ। जाएगा। आप पैसे जोड़ रहे हो, पता नहीं किस आपका स्कूल रूप तो आज में तक नहीं खुला। आकर नारायण मिल जरूर खुलेगा, जाएगा। देखना। यही इनका घर भी है और स्कूल भी। कान लगा के बातें सुन ले सूखे हुए दरख्तों की। लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की। एक प्रश्न है गहरा जिसकी हरि को थाह लगानी है। तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है। जो फूल धरे हर डाली पर, विश्वास तो रख उस माली पर। तेरे भाग में पत्थर है तो पत्थर भी खिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। हमने बहुत करीब से देखा है जिंदगी को, उतना ही पास रह गया जो दे दिया किसी को। Dado
आनंद का